રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ભાડિયા ગામના બજાણિયા પરિવાર દ્વારા આપવામાં આવ્યું આવેદન। ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિચરતી સમુદાયના બજાણિયા પરિવારના સ્મશાનની અંદર મકાનોની અંદર સોલાર પ્રાઇવેટ કંપની દ્વારા નુકસાન કરવા બદલ બજાણિયા પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે સાથે 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ ઉપર બેસવાની 10 દિવસ બાદ ચીમકી આપવામાં આવી। કરેલા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ભુજ રેન્જ આઈજીને લેખિતમાં રજીસ્ટર આવેદન મોકલવામાં આવ્યું। વિચરતી વિમુખી જાતિ બજાણિયા પરિવાર સામે થતો અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલન કરવાની ચીમકી। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।